નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો જેમાં આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ લાઈવ દિલ્હી વિશે, જેમાં 10 નવેમ્બર 2025માં દિલ્હીમાં થયેલી ચોંકાવનારી ઘટના, જેમાં દિલ્હીમાં રક્ષણાત્મક વિસ્તાર રેડ ફોર્ટ મેટ્રો સ્ટેશનની પાસે સાંજે આશરે 6:50 વાગે એક સ્ટોપ કરી રહેલી ગાડીમાંથી વિરોધાભાસી બ્લાસ્ટ થયો, જે I-20 ગાડી હતી અને એ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 8 લોકોના મૃત્યુ થયા અને 20થી વધુ લોકો ઘાયલ છે. અને તે જ દિવસે દિલ્હી પોલીસ, NIA, RAWની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફોરેસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા કારમાં કરવામાં આવેલી તપાસથી રાસાયણિક ટુકડાઓ મળી આવેલા છે, જેમાં RDX અને અન્ય સામગ્રી સૂચવે છે. PM મોદીએ ટ્વીટ દ્વારા લખ્યું કે દોષીઓને ક્યારે છોડવામાં આવશે નહીં. ગૃહ મંત્રાલય અને દિલ્હી સહિત 20 રાજ્યોમાં સુરક્ષા એલર્ટ જારી. હોમ મિનિસ્ટર અમિત શાહે કહ્યું કે દિલ્હી બ્લાસ્ટમાં પ્રત્યેક દોષીને એજન્સીઓ પૂર્ણ કાયદેસર રીતે શિક્ષા આપશે. તો મિત્રો, દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના વિડીયોઝ અને ફોટોઝ તમે વિડીયોઝમાં જોઈ શકો છો.